હે વીરજ પરજ વાલાની ચોકીઓ ફરે છે. હે વીરજ પરજ વાલાની ચોકીઓ ફરે છે. વાલાની ચોકીઓ ફરે છે. એવા બાજુમાં ગરુડજી હોય રે યરસ પરસ વાલાની ચોકીઓ ફરે છે. એવા બાજુમાં લક્ષ્મીજી હોય રે યરસ પરસ વાલાની ચોકીઓ ફરે છે. દ્વારપાળ મારે પ્રભુના દર્શન કરવા છે તો મને અંદર જવા દો. અરે ભાઈ બહુ મોડી રાત થઈ ગઈ છે, સવારે આવજો સવારે. બહુ દૂરથી આવું છું, ફરી એક વાર કહું છું મને પ્રભુના દર્શન કરવા દો. અરે પ્રભુ અત્યારે આરામ કરી રહ્યા છે, તો સવારે આવજો. અરે દ્વારપાળ ફરી એક વાર કહું છું મને પ્રભુના દર્શન કરવા દો. તો હું પ્રભુને પૂછતો હું. અરે પ્રભુ કોઈ ભક્તરાજ દરવાજે દર્શન કરવા માટે આવ્યો છે. અરે દ્વારપાળ ભક્ત માટે તો દરવાજા હંમેશા ખુલ્લા જ હોય છે, તેમને અંદર આવો છો. જરૂરથી પ્રભુ, આવો ભક્તરાજ દર્શન કરી. અરે આજે લલાટે તો માનવીને પાટા હોય પણ આજે પ્રભુના લલાટે પાટા છે ને. લાવ પ્રભુના દુઃખનું કારણ જાણો. એવો ડગર મગર યજમલ જોવાને લાગ્યો. એ પ્રભુના લલાટે પાટા છે ના રે ડગર મગર અજમલ જોવાને લાગ્યો. એવા ભોળા રે ભગતે અમને લાડોએ જમાડ્યા. હે દિલાડુનો વર અમને માર્યો રે. હે ભોળા રે ભગતે અમને લાડોએ જમાડ્યા. અરે પ્રભુ એ લાડુનો માનનાર બીજું કોઈ નહીં પણ પ્રભુ હું હતો. પ્રભુ મને માફ કરો. એવો આટલો ગુનો રે મારો માફ કરો ને. એવો આટલો ગુનો રે તમારો માફ કરું છું. હવે પછી નય કરીએ ભૂલો રે આટલો ગુનો રે મારો માફ કરો ને. હે હવેથી નવા કરતા ભૂલો રે. હે
આવવાના કઈ કારણ? વાહ 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 પ્રભુ. જાણવા છતાં અજાણ બનો છો કે ભક્તરાજ તમે કેમ આવ્યા છો? ભલે ભક્તરાજ, જાણું છું. હે અમર ડાળીનો એક પુષ્પ આપું છું. હે અમાર ડાળીનું પેલું પુષ્પ ઝીલું છું. હે સેવાયું કરો ને નવ નવ માસ રે. હે અમર ડાળીનો એક પુષ્પ આપું છું. હે સેવાયું કરશું રે નવ નવ માસ રે. અમાર ડાળીનું એક પુષ્પ ઝીલું છું. અરે પ્રભુ, આ તો મારો સ્વાર્થ થયો તો મારા પરમાર્થ શું પ્રભુ? અરે ભક્તરાજ, તમારો સ્વાર્થ શું અને પરમાર્થ શું એ જરા મને જણાવશો? અરે પ્રભુ, સ્વાર્થ એટલે પાપી પેટે હું વાંચ્યો છું ને પરમાર્થ એટલે મને માગતા ના આવે લાજ. અરે પ્રભુ, 12 ગાઉ સુધી ભેરવા નામના રાક્ષસે પશુ પક્ષી કે માનવને રહેવા નથી દીધા. પ્રભુ, મારે તમારા જેવા પુત્રની જરૂર છે. ભલે ભક્તરાજ, અહીં સુધી આવ્યા છો તો નિરાશ નહીં જવા દો. હે અમર ડાળીનું બીજું પુષ્પ આપું છું. અમારા ડાળીનું બીજું પુષ્પ ઝીલું છું. હે તમે પરણી બોડારો રે. હે અમર ડાળીનું બીજું પુષ્પ આપું છું. એને અમે પારણીએ પોટાડશું. અમારા ડાળીનું બીજું પુષ્પ ઝીલું છું. પણ પ્રભુ, તમે અમારા ઘરે અવતાર ધારણ કરશો તેના પ્રમાણ શું? અરે ભક્ત અજમલ, જ્યારે અમે તમારા ત્યાં જન્મ ધારણ કરીશું ત્યારે કુમકુમની ભાંજ પગલી પાડીશું, ઉકળતા દૂધની દેગ ઉતારીશું અને 3 પીપળાના સોનાના પાન બનાવીશું. તારે માનજો કે તમારે ત્યાં સાક્ષાત પ્રભુ પધાર્યા. ભલે પ્રભુ, જતી વખતે મારી છેલ્લી ઈચ્છા છે, મારે તમારી રાસલીલા જોવી છે. ભલે ભક્તરાજ. એ જુઓ જુઓ ને સાહેલીઓ યાદ રસીઓ રાસ રમે. એને પાર તું ઉતાર વાલાયા તો વાલ બોલું છે
એને પાર તું ઉતાર આ તો બાળકોનું છે વાણ એને પાર તું ઉતાર મારી આંખે ઉજાગરા દીને રાત ક્યાં રમ્યા કાન રાત રડી રે અરે દીને રાત ક્યાં રમ્યા કાન રાત રડી રે રૂડીને રંગલી રે ઓલા તારી ઓ હરી રૂડીને રંગલી રે કાના તારી ઓ હરી રે અને બેડા બેડા મેલ્યા રામ સરોવર પાર રે ઈ થોડી વર તારી રે વાલા તારી ઓ હરી રે રૂડી રે રંગલી રે વાલા તારી ઓ હરી રે રો હાલો જે જેને ફાળો બાકી હોય તે અવશ્ય કરાવે અમારે વિહાભાઈ નટુબા અને દિલાવરસિંહ ફાળા વેટે ફરે છે વસ્તીમાં બોલાવો જે ભાઈ લખાવો અને લખાવો 100 200 જે લખાવો હોય જે અશક્તિ જે ભાવ હોય તે લખાઈ શકે છે ભલે પ્રભુ તમને જવાની રજા આપો ભલે ભક્ત અજમલ ખુશીથી જઈ શકો છો આજ હર કે ઉમંગે અજમલ ચાલી યાર લોલ ચાલ્યા ચાલ્યા પકડ ગઢની વાટ જો હર કે ઉમંગે અજમલ ચાલી યાર લોલ અરે ગરુડદેવ તમારો જન્મ અમારા લીલોડા ઘોડીલા તરીકે થશે અરે પ્રભુ તમે જશો તો અમારે શું થશે અરે લક્ષ્મીજી તમારો જન્મ ઉમરકોટ સોઢો રાજાના ત્યાં થશે ત્યારે તમારા શરીરે અનેક જાતા કોડ હોવાથી કોઈ તમારું સપન સ્વીકારશે નહીં ત્યારે અમારો જન્મ પોકરણગઢ અજમલ રાજાના ત્યાં થશે ત્યારે 18 વર્ષની ઉંમરે અમે તમારું સપન સ્વીકારીશું જરૂર પ્રભુ હે આજ સોનાની નગરી રે આજ માર છોડી રે દેવી રે હે સોનાની નગરી રે આજ માર છોડી રે દેવી રે
લાવ મારો ભક્ત મને યાદ કરે છે તો તેને મળી અને પછી જાઓ